નમસ્તે, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટેસ્ટફુલ રેસીપીમાં। તો ચાલો આજે હું બનાવીશ ઘઉંના લોટની સુવાળી પૂરી। આ પૂરી એકદમ ક્રિસ્પી બને છે અને ખાવામાં પણ ખૂબ મજા આવે છે। આ પૂરીને આપણે સવારે ચા સાથે નાસ્તામાં પણ સર્વ કરી શકીએ છીએ। જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સુવાળી પૂરી બનાવવા માટેની તૈયારી શરૂ કરીએ। સુવાળી પૂરી બનાવવા માટે એક વાટક્યો ઘઉંનો લોટ લીધો છે ઝીણો। આપણે જે રોટલીમાં યુઝ કરીએ છીએ તે લોટ લીધો છે। લોટને હવે જે આ વાસણમાં આપણે બાંધવાનો છે તેમાં એડ કરી દઈશું। લોટને મેં પહેલેથી ચાળીને લીધો હતો। સુવાળી પૂરીમાં એડ કરવા માટે 1 ચમચી આખું જીરું લીધું છે। આખા જીરુંની જગ્યાએ અજમો પણ આપણે એડ કરી શકીએ છીએ। આખા જીરાને આ રીતે હાથેથી મસળી લેશું। ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। મોણ માટે તેલ એડ કરી દઈશું। હવે આ બધી જ વસ્તુને પહેલા તો સારું એવું મિક્સ કરી અને હલાવી લઈશું। હવે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈશું। લોટને આપણે ઘઉંના લોટની જે પૂરી બનાવવા માટે બાંધીએ છીએ તેવો જ લોટ બાંધવાનો છે સુવાળી પૂરી માટે। પૂરીને વણવા માટેનો લોટ બંધાઈ ગયો છે। તેમાં થોડું એવું તેલ એડ કરી લોટને સારો એવો મસળી લઈશું। લોટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે। લોટને હવે 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। લોટને રેસ્ટ કરવા મૂક્યો તો તેની 5 મિનિટ થઈ ગઈ છે। લોટ પણ એકદમ તૈયાર થઈ ગયો છે પૂરી બનાવવા માટે। હવે લોટમાંથી પહેલા તો નાના નાના લુવા તૈયાર કરી લેશું। એકદમ નાના નાના લુવા તૈયાર કરવાના છે કેમ કે પૂરીને બને તેટલી પતલી બનાવવાની છે। આવી રીતે લુવા તૈયાર કરી લેશું। પૂરી વણવા માટેના લુવા તૈયાર થઈ ગયા છે। હવે પૂરી વણવાની શરૂઆત કરીશું। પૂરી વણતા પહેલા તેમાં થોડો એવો કોરો લોટ એડ કરી દઈશું। બહુ ઝાઝો એડ નથી કરવાનો, થોડો એવો જ એડ કરવાનો છે। આ રીતે પૂરીને એકદમ પતલી પતલી વણીશું। પૂરી જેટલી પતલી બનશે તેટલી ક્રિસ્પી બનશે। કિનારીએ પણ પૂરી જાડી ન રહેવી પડે એ રીતે પતલી પતલી વણી લેશું। પૂરીને વણવાની શરૂઆત જ તે આપણે આ રીતે કિનારીએથી કરવાની છે, એટલે પૂરી છે તે ત્યાં કિનારી ઉપર જાડી ન રહી જાય। તો આ પૂરી વણીને તૈયાર કરી લીધી છે। આ રીતે આટલી પતલી પતલી પૂરી વણવાની છે। હવે પૂરીમાં આ રીતે ચમચીએથી હોલ પાડી લેશું। આવી રીતે હોલ પાડી લેવાથી પૂરી છે તે ફૂલશે નહીં। જો પૂરી ફૂલશે તો પણ પૂરી કકરી નહીં થાય। આ રીતે ચમચેથી અથવા તો ચાકુએથી ઝીણા ઝીણા હોલ પાડી લેવાના છે। તો આ પૂરી તૈયાર થઈ ગઈ છે। આવી જ રીતે બધી જ પૂરીને વણીને તૈયાર કરી લેશું। પૂરી વણીને તૈયાર કરી લીધી છે। હવે પૂરીને તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈશું।
તેલ ગરમ થઈ ગયું છે, વણેલી પૂરી એડ કરી દેશું. પૂરીની સાઈઝ અહીંયા થોડી મોટી છે એટલે તેલમાં જે રીતે સમાય તે રીતે પૂરી એડ કરી દેશું. પૂરી છે તે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી તળવા દેશું. થોડી વાર પછી આ રીતે પલટાવી લેશું એટલે પૂરી છે તે બંને બાજુ એક સરખી તેલમાં તળાઈ જાય. પૂરી છે તે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. આ જ રીતે આપણે બધી પૂરીને તળી લેવાની છે. તો આ તૈયાર છે ઘઉંના લોટની સુવાળી પૂરી. પૂરી એકદમ ક્રિસ્પી બની છે, ખાવામાં પણ ખૂબ મજા આવે છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.